નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ. સાવલીના સમલાયા રેલવે જંકશન પાસે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને વડોદરા રેલવે પરથી રેડ એલર્ટનું સાયરન વગાડવામાં આવ્યું હતું. સાવલીના સમલાયા રેલવે જંકશન પાસે ગાંગડિયા રેલવે ફાટક પાસે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા રેલવે વિભાગ દ્વારા રેડ એલર્ટનું સાયરન વગાડવામાં આવ્યું છે. સાયરન વાગતા રેલવે પોલીસ હરકતમાં આવી હતી. ગાંગડિયા રેલવે ફાટક પાસે અકસ્માત થયાનો સંદેશો રેલવે જીઆરપી કંટ્રોલને અકસ્માત થયાનો મેસેજ મળતા રેલવે તંત્ર દોડતું થયું હતું, જેમાં જિલ્લા એલસીબી, એસઓજી, જિલ્લા ટ્રાફિક પોલીસ, રેલવે મેડિકલ સ્ટાફ તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે યુદ્ધના ધોરણે પહોંચી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં 11:58 રેલવે જીઆરપી કંટ્રોલમાં સમલાયા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતા ગાંગડિયા રેલવે ફાટક પાસે અકસ્માત થયો હોવાનો મેસેજ મળ્યો હતો. સમગ્ર ઘટના નાટકીય હતી અને મોક ડ્રીલ દ્વારા રેલવે વિભાગ કેટલું એલર્ટ છે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આજે અમને અમારા જીઆરપી કંટ્રોલ વડોદરાથી એક મેસેજ મળેલો કે 11:58 ગેટ નંબર એલસી ગેટ નંબર 18 ઉપર એક એક્સિડન્ટ થયેલ છે. તે બાબતે અમને મેસેજ મળતા અમે તાત્કાલિક બનાવવાળા જે છે એલસી ગેટ નંબર 18 ત્યાં પહોંચ્યા પછી અમને એવું જાણવા મળ્યું કે અહીંયા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. મોક ડ્રીલમાં લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવેલ છે. અમારી જે એમ્બ્યુલન્સ ટીમ છે તે અહીંયા જગ્યાના અભાવે હાજર નથી, પરંતુ સમલાયા સ્ટેશન પર હાજર છે. બાકી આરપીએફ, જીઆરપીએફ, એલસીબી, એસઓજી તમામ માણસો અહીંયા હાજર છે મોક ડ્રીલના સમયસર. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.